વલભીપુરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર જૂતાનો ઘા કરવામાં આવ્યો છે। જોકે જૂતાનો ઘા કરનાર વ્યક્તિ પાસની સાથે જોડાયેલ ભાવેશ સોનાણી છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વલભીપુર ખાતે વૈકુંઠ રથનું અર્પણ કરવા ગયેલા ત્યારે ત્યાં તેમના પર પાસ સાથે જોડાયેલ ભાવેશ સોનાણીએ જોડાનો ઘા તેમના પર કર્યો હતો। જોકે લોકોએ અને પોલીસે તાત્કાલિક તેને પકડી પાડ્યો હતો। સાથે મનસુખ માંડવિયાએ પણ તેને મારવાની ના પાડી હતી, પરંતુ છતાં લોકોએ આવી ઘટના બનતા થોડી તો હાથ સફાઈ તેના પર કરી લીધી હતી। એમણે દેશને કહ્યું હતું કે દેશની બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું। ભારત માતા કી જય, વંદે ભારત માતા કી જય, વંદે ભારત માતા કી જય, વંદે। મારતા નહીં ને પ્લીઝ, મારતા ભાઈ, મારતા નહીં હોય ને। કેજરીવાલ પર જૂતાના ઘા મારવાની શરૂઆત થયેલી અને રાજકારણીઓ પર જૂતા મારવાની મોસમ પૂરબહારમાં થોડા સમય પહેલા ખીલી હતી। ત્યારબાદ રાજકારણીઓ નેટ લગાડીને ભાષણ આપતા હતા। હાલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર જે વલભીપુરના જમાઈ છે ત્યાં જમાઈ પર જ જોડાનો ઘા થયો છે। હાલ ભાજપે પોતાની આ બાબતે સિક્યુરિટી વધારવી પડશે, કારણ કે આગામી 2017ની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આવા કેટલાય બનાવો બનશે।